નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢમાં અધિકારીઓ કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું। ચૂંટણી કામગીરીમાં જોડાયેલા અધિકારી કર્મચારીઓ મતદાનની પવિત્ર ફરજ અદા કરી। આગામી તારીખ 7મી મેના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે મતદાન યોજાનાર છે। ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓ કર્મચારીઓએ આજરોજ જૂનાગઢ મામલતદાર કચેરી ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું, જેમાં રેન્જ આઈજી નિલેશ ઝાંઝવાડિયા, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, જૂનાગઢ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષક મામલતદારશ્રી સહિતના અધિકારીઓએ પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં પવિત્ર ફરજ નિભાવી હતી। જૂનાગઢ ખાતે ક્ષત્રિય સમાજનું અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું। સંમેલનમાં રાષ્ટ્રીય કરણી સેના જૂનાગઢ જિલ્લાના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાઘેલા, સાવરકુંડલાના ક્ષત્રિય આગેવાન પ્રતાપભાઈ ખુમાણ, રામકુભાઈ કરબડા તેમજ અનુરુદ્ધસિંહ જાડેજા ખાસ હાજર રહ્યા હતા। સંમેલનમાં દરેક વક્તાઓએ પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનની ટીકા કરી હતી। ઉપરાંત ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ ન કરાય તે બાબતની નિંદા કરી હતી। ઉપરાંત ક્ષત્રિયોની લડત આ યથાવત રહેશે તે બાબતનું પણ આહવાન કરાયું હતું। ભાજપ દ્વારા ગમે તેવા ડેમેજ કંટ્રોલ કરાયા, પરંતુ આપણે તેની વાતોમાં ભરમાઈ ન જવાની વાત પણ જણાવવામાં આવી હતી। સંમેલનમાં જય ભવાનીના નારા પણ લગાવવામાં આવ્યા હતા। નિષ્કર્ષ રૂપે જૂનાગઢ સ્થિત ક્ષત્રિય મહાસંમેલનમાં રૂપાલાનો વિરોધ યથાવત રાખવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું। અંતમાં ઉપસ્થિત ક્ષત્રિય સમાજના લોકોને ફ્લેશલાઇટ કરી ભાજપ વિરુદ્ધ મતદાનની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી। જૂનાગઢમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડ્યા હતા, જેમાં ક્ષત્રિય સંકલન સમિતિના પ્રતિનિધિ તરીકે આવેલા અનુરુદ્ધસિંહ જાડેજાએ અંતમાં વક્તવ્ય આપ્યું હતું અને આહવાન કર્યું હતું કે આગામી તારીખ 7 એપ્રિલે ક્ષત્રિય સમાજ મજબૂત રીતે ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ તરફી મતદાન કરશે। તેઓએ વધુમાં એમ પણ કહ્યું કે રૂપાલાને હવે કાઢવા જેવો નથી રહ્યા ક્યાંય, એટલે તેને એકેય જાહેર સભા મંચ ઉપર લાવ્યા નથી અને તેના નામનો ઉલ્લેખ પણ નથી કરાયો। રૂપાલાએ જે રીતે ક્ષત્રિય સમાજ વિશે નિવેદન આપ્યું છે તેને હવે ઘરે બેસાડવાનો સમય આવી ગયો છે। હવે ભાજપને હરાવવા માટે જૂનાગઢમાં પણ ક્ષત્રિય સમાજ કોંગ્રેસને મત આપી જીતાડશે। અમારી લડાઈ તારીખ 7 એપ્રિલ સુધી સીમિત નહીં રહે, તેને આગળ ગામડે ગામડે, તાલુકા પંચાયતે, ગ્રામ પંચાયત સુધી પહોંચાડવામાં આવશે। આગામી સમયમાં ગુજરાતમાં રામ રાજ્ય રથ કાઢવામાં આવશે અને 10 લાખ પત્રો લખવામાં આવશે। માતાઓને નમન। બધાને ખબર જ છે શું કામે આપણે ભેગા થયા છીએ। એવામાં જેમ આપણો ધર્મ છે રક્ષણ કરવાનો, એમ પોલીસ મિત્રો છે ને એનો એક ધર્મ છે રક્ષણ કરવાનો। એનો પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ। અને સાથે આજે મીડિયા દિવસ છે, પત્રકાર ભાઈઓનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે અમને સાંભળે અને બીજાને બતાવે છે। તમારો પણ ખૂબ ખૂબ આભાર। હવે સૌથી મોટો આભાર સંકલન સમિતિનો હું માનીશ કે મને આજે બોલવાનો મોકો આપ્યો છે। બોલવાનો મોકો એટલા માટે આપ્યો છે કે એની પહેલી જ વાત તમને કરી દઉં। ભૂ ભરે ભૂખ ભાંગે મલકે પણ સલકે નહીં, કાદરિયો ને કાદરબાર। આને વતાવાય નહીં, આ બરોબર હાલતા હતા અત્યાર સુધી। હવે તમે હરી કરી છે એટલે મૂકવામાં નહીં આવે જેને કરી છે એને। હવે એક જણ એમ કહેતો હતો, કોઈનું નામ નથી લેવું આપણે, કે માન બેસ્ટમેન હારો મળ્યો છે એટલે દાવ લઈ છે। ભલે દાવ લ્યો પણ બીજાને હેરાન કરોમાં। બોલર તો અમારી પાસે એવા છે, બેટ ફોટો દાંડામાં દાડો ખાલી દે, સમજી ગયા? એને મેસેજ ફૂગી ગયો હશે। પછી બીજો ભાઈ એક એમ કહેતો હતો, એનું નામ નથી લેવું, નામ લેવામાં પાપ છે હો, એનું નામ નથી લેવું। બીજો ભાઈ એમ કહેતો હતો કે રાજા તો
મતદારની પેટી નથી પેદા થાય, આ પડી પેટી પેદા કરી લે ને ભાઈ. ઈ અહીંયા બોલી ગયો તો જુનાગઢમાં, કાંઈ વાંધો નહીં. હવે અત્યારે આપણી ઉપર માન, મોભો, સ્વાભિમાન ઉપર પ્રહાર કરવામાં આવ્યો છે. વ્યક્તિગત પ્રહાર નહીં, સ્વાભિમાન ઉપર. સ્વાભિમાન એટલે મને કોઈક બે ઝાપટ મારી લે ને તો હું કાંઈ ન બોલું, પણ મારી માતાઓ કે દીકરીઓ વિશે બોલે ને તો સંકલન સમિતિ એમ કહી દે કે આ કરી નાખવાનું છે, એટલે ન કરી નાખો તો મારા બાપમાં ફેર હોય. એટલા માટે હું એમનો આભાર માનું છું. 1 મિનિટ વધારે લઈશ, વાંધો નહીં. હવે આ લોકો એવું સમજે છે કે તમે આંદોલન કરો છો. નહીં, અમારે આંદોલન કરવાના ન હોય. અમે તો સ્વાભિમાન હાટું જીવીએ છીએ. આંદોલન થોડું કઈ અમારે ઘઉં ચોખા કે કેરોસીનની લાઈનમાં ઊભું છે એના હાટું આંદોલન જોઈએ કે અમારે ટિકિટ નથી જોતી. અમે તો જે આ બોલે છે ને એની બોલતી બંધ કરવા વાળા છીએ. એટલે એને ખબર તો પડી ગઈ છે. આજે આપણે સંકલન સમિતિની ખાલી ઔપચારિક સભા છે. આપણી કોઈ રાજકીય મેટર નથી આજે, એટલે આપણે એના વિશે બહુ વાત ન કરાય. પછી શું છે કે હાલતા આગળ હું અહીં બોલીને એટલે કાલ ઘેરે બોગી આવી જાય, પણ આપણે બીવાનું નથી થતું. નથી બીતા એટલે નથી જ બીતા. પછી એટલે વર્ષો સુધી આપણે રાહ જોઈ. કઈ વાંધો નહીં, આપણે નથી ટિકિટ જોતી, આપણે કઈ લડવું નથી. આપણી પાસે રજવાડા હતા એ દઈ દીધા. આપણે ક્યાં એની ભૂખ છે, અને હજી જોતા હોય તો લઈ જાઓ, પણ તમે શાંતિથી રહ્યો ને અને રહેવા દો. તો એક જણાએ દૂધના તપેલામાં 2 ટીપા છાશ નાખી છે. એક જણે, એ તમે વર્તી ગયા છો, એને દૂધના તપેલામાં 2 ટીપા છાશ નાખી એટલે દૂધને તકલીફ બહુ પડી, બહુ તકલીફ પડી. તો એની કિંમત વધી હો. સવારે 10 કલાકે દહીં થઈ ગયું. એનું દૂધ 60 રૂપિયા વેચાતું હતું, ઓના 120 રૂપિયા થઈ ગયા સવારે. એની કિંમત વધી, હરી કરી ને એટલે એની કિંમત વધી. કાંઈ વાંધો નહીં. તો દહીં થઈ ગયું ને એટલે એને ઘોરવામાં આવ્યું. બહુ તકલીફ પડી તો એની કિંમત વધી, ઘોરવું થયું. કાંઈ વાંધો નહીં, ઘોરવું થયું. પછી એને તારવામાં આવ્યું, માખણ થયું, એનાથી એની કિંમત વધી. તકલીફ બહુ પડી તો એની કિંમત વધી. પણ એની જોજો રંગ નથી બદલ્યો, સફેદ જ રહ્યો. એમ હજી આપણે કલર નથી બદલ્યો. જેથી અમારો કલર બદલશે ને તે તમારો કલર બદલી જાય. સાચી વાત ને? હવે એક છેલ્લી વાત તમને કરી દઉં, બહુ ટાઈમ નથી લેવો. તમે સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. એને કઈ સ્વાભિમાનની લડાઈ તમારે જોવી હોય ને તો અત્યારે નહીં, અંગ્રેજ શાસિત નવાબ સરકારના વખતમાં પણ કરેલી છે ક્ષત્રિયોએ, જેની સાક્ષી પુરાવે છે મેંદરડામાં કરડા ડુંગર. 84 ખંભી બલિદાન આપી દીધા, કોઈ પણ સ્વાર્થ વગર પ્રજા માટે. અને રાજા એને કહેવાય, આને રાજા ન કહેવાય. અને આપણી પાસે બાપુ લાગે, સિંહ લાગે, 2 વસ્તુ લાગે છે. એનો હું તમને જવાબ આપી દઉં. બાપુ કેને કહેવાય? આખા ગામને હાસવી લે ને, કહી દે કાંઈ વાંધો નહીં, બાપુ બેઠા હે, એને બાપુ કહેવાય. એટલે બાપુ લાગે છે. અને સિંહ કેમ લાગે ખબર છે? સિંહ તો નગર આપણે ગીરમાં છે, પછી ગાય નહીં ખાય ને ગધેડા નહીં ખાય. પણ આ સિંહ છે, ગાય દીકરી કે બ્રાહ્મણ એની ઉપર કોઈ દી શાબ્દિક કે પ્રહાર કોઈ કરતો નથી. એને બાપુ કહેવાય, સિંહ કહેવાય. તો જ સિંહ લગાડજો. રોજ જુનાગઢ ખાતે સમસ્ત ક્ષત્રિય અસ્મિતા
એકતા સંમેલન મહાસંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત જિલ્લાઓમાંથી જુનાગઢ જિલ્લામાંથી ઘણા બધા આગેવાનો પધાર્યા હતા અને સમસ્ત તાલુકામાંથી પણ આગેવાનો પધાર્યા છે. ત્યારે નરેન્દ્ર મોદી 2 દિવસથી આપણા ગુજરાતના પ્રવાસે હતા. તો આ આંદોલન અમારું 24 માર્ચથી ચાલે છે. ત્યારથી લઈને આજ સુધીમાં મોદી સાહેબે એક પણ એ બાબતે નિવેદન નથી આપેલું. એટલે ક્ષત્રિયોનો બારોબાર રોષ છે. એ રોષ ઠાલવવા માટે આજે આ સંમેલનનું આયોજન કરવું હતું અને આવનારી 7 તારીખે 100% મતદાન થાય અને ભાજપ વિરુદ્ધમાં મતદાન કરાવવાની પ્રતિજ્ઞા લેવામાં આવશે. ખાસ કરીને ગઈકાલે વડાપ્રધાને 2 દિવસ ગુજરાતમાં સભાને સંબોધન કર્યા બાદ હવે ક્ષત્રિય સમાજનું સ્ટેપ શું હશે? જુઓ સાહેબ, વડાપ્રધાન રાજકોટ કે જામનગર કે ક્યાંય પણ પધારે તો એમનું સ્વાગત જ હોય. એ આપણા વડાપ્રધાન છે. અમે એના પદની ગરિમાનું છે તે સ્વાગત કરીએ છીએ, આદર કરીએ છીએ. સાથે જ અમારી સંકલન સમિતિએ ગુજરાત તરફથી પત્ર એક પ્રકાશિત કરી અને કહેલું પણ ખરું કે કેન્દ્રમાંથી આવતા નેતાઓનો અમે વિરોધ નહીં કરી. સાહેબ, અમે ઉદારતા બહુ દાખવી, પણ મોદી સાહેબ એમાં ઊણા ઉતર્યા છે અને એમણે છે તે કોઈ પણ જગ્યાએ ક્ષત્રિયોને જે પીડા છે, દુઃખ દર્દ છે, ખાસ કરીને અમારી બહેનોની અસ્મિતા અને નારી અસ્મિતાને ઠેસ પહોંચી છે, એના માટે પણ એ માણસે એક શબ્દ નથી વાપર્યો. કઈ રીતે એને યશસ્વી વડાપ્રધાન અમારે કહેવા? અમને કેમ પ્રતીતિ થાય કે આ અમૃતકાળ ચાલી રહ્યો છે? આ અમૃતકાળ નથી સાહેબ, આ કાળો કાળ ચાલી રહ્યો છે. લોકશાહીની ઠોકશાહી ચાલી રહી છે. પ્રતાપભાઈ, ખાસ કરીને વડાપ્રધાન 2 દિવસ ગુજરાતની મુલાકાતે અને હવે આગળનું સ્ટેપ શું હશે તમારું? આજે પ્રતાપભાઈ ખુમાણ, સાવરકુંડલા મારું નામ. અત્યારે આપણે જુનાગઢ જિલ્લા ક્ષત્રિય સમાજના અસ્મિતા સંમેલનમાં આપણે અહીંયા બોલી રહ્યા છીએ. ત્યારે આજે 3 મે એટલે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે. આપ સૌને વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બીજું કે વર્તમાન સમયની અંદર જે અત્યારે આ મુદ્દો ચાલી રહ્યો છે, હવે એ ચરમસીમાએ પહોંચી ગયો છે અને ટૂંક સમયમાં આ 7મી મે આવી રહી છે, ત્યારે ગુજરાતમાં મતદાન થશે અને એ મતદાન છે એની અંદર પૂરેપૂરી જાગૃતિ આવે. એટલે દરેક છેવાડાના ક્ષેત્રોની અંદર આજે જામનગરની અંદર પણ આવું જ સંમેલન છે, આજે જુનાગઢની અંદર છે અને છેલ્લા 2 દિવસથી ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ સહિતના મુખ્ય પક્ષોના શીર્ષસ્થ નેતૃત્વ પણ ગુજરાતના શહેરો ધમરોળી રહ્યા છે. ત્યારે હમણાં વડાપ્રધાન પણ 2-3 સભાઓ આપણા સૌરાષ્ટ્રમાં કરી ગયા અને એમાં આપણે સૌએ જોયું કે રાજપૂત ક્ષત્રિય સમાજની તાકાત શું છે એ ખબર પડી કે એમણે જામનગર ઉતરીને પહેલા તો સીધું જામ સાહેબના બંગલે એમને મળવા જવું પડ્યું, ત્યાં શીશ નમાયું અને જામ સાહેબે પણ એમને એવી જ ગરિમાથી આપણા દેશના વડાપ્રધાનનું સ્વાગત કર્યું, સન્માન કર્યું અને પાઘડી પહેરાવવામાં આવી. હવે બાબત એવી આવે છે કે ભાઈ, જ્યારે જામ સાહેબે આવું મોટું વ્યક્તિત્વ એમણે જ્યારે પાઘડી પહેરાવી હોય ત્યારે આ મુદ્દો પૂરો થઈ જતો હોય છે. ભાઈ, આ મુદ્દો એવો નથી કે પાઘડી પહેરાવાથી પૂરો થઈ જાય, કારણ કે પાઘડી જે પહેરાવવામાં આવી એ તો રાજપૂત ક્ષત્રિય સમાજ જે છે એના પોતાના લોહીમાં છે. ઇતિહાસ બોલે છે કે જાની દુશ્મન પણ પોતાના ઘરે આવે ને તો એને પાઘડી પહેરાવવાની એને પૂરેપૂરું માન સન્માન આપે. ત્યારે આ તો આપણા આવા મોટા દેશના યશસ્વી વડાપ્રધાન છે. વડાપ્રધાન પદે કોણ વ્યક્તિ છે મહત્વનું નથી, પદ મહત્વનું છે. એ પદની ગરિમા જાળવીને જામ સાહેબ જેવા મહાન વ્યક્તિત્વએ આ ક્ષત્રિયોની પરંપરાને અનુસરીને એમનું સન્માન કર્યું છે અને અમને પણ ગૌરવ છે. ત્યારે એ પાઘડીની મહત્તા કેટલી છે એ આપણે જાહેર સભાઓની અંદર જોયું કે પાઘડીની મહત્તા કેટલી રહી છે કે સતત વડાપ્રધાન જેવા વ્યક્તિએ પાઘડી પહેરી રાખી અને પોતાના શબ્દોમાં જાહેર મંચ ઉપરથી કે પાઘડીની મહત્તા કેટલી છે પોતાના શબ્દોમાં જ એને વર્ણવ્યું છે, જે અમારે દોહરાવવાની જરૂર નથી. ત્યારે આવતા દિવસોમાં ક્ષત્રિય સમાજે શું કામ કર્યું છે, કેટલી એની રણનીતિ છે કે ખાલી બોલીને બધા વચન બોલ વચન જેવું નથી. અને આ રણનીતિ અત્યારે રાજકોટ જે સીટ છે જેને એપી સેન્ટર કહેવામાં આવે, ત્યાં લોકસભા વિસ્તારની બૂથ વાઇઝ કમિટીઓ બનાવવામાં આવી છે. એમાં ક્ષત્રિય સમાજના યુવાનો એની સાથે તમામ કોમના યુવાનો કામ કરી રહ્યા છે. આખું અંડર કરંટ આ બધું ચાલે છે અને ઘણી બધી એવી સીટો છે જેમાં આ લોકોના પગ નીચેથી જમીન સરકી રહી છે અને એનો એમને અંદાજ આવી ગયો છે. ત્યારે આ છેલ્લા દિવસોમાં નિયત નવા ગતકડા લાવશે, પરંતુ હવેનો સમાજ બધું સમજી ગયો છે કે છેલ્લા દિવસોમાં કેવી કેવી લડાઈઓ આવતી છે. પરંતુ આ સમજુ મતદાતા
દરેક સમાજને ચોટ લાગેલી છે, અગાઉ પણ દરેક સમાજને ચોટ લાગેલી છે, બધા સમસમી રહ્યા છે અને પોતાનો મત આપવાનો સમય આવે એની રાહ જોઈને બેઠા છે. ત્યારે 7મી મે એ પહેલું વહેલું એનું આપણને ઝલક જોવા મળશે. ઉભરો તેદી આવવાનો છે અને રિઝલ્ટ 4 જૂને આવશે. પ્રતાપભાઈ, ખાસ કરીને વાત કરીએ તો જે અત્યારે પણ સંકલન સમિતિના આગેવાનો સાથે ભાજપનું મોવડી મંડળ હોય કે કોઈ પણ હોય સતત મિટિંગો કરી રહ્યા છે, શું લાગે છે આવનારા દિવસોમાં કઈ ફેરફાર થશે ખરા? મુદ્દો એવો છે કે માત્ર ને માગણી એવી હતી કે રાજકોટ સીટના ઉમેદવારને બદલવામાં આવે, એ એક જ મુદ્દાની લડાઈ હતી. હવે ખબર નહીં કે ભાઈ ટેકન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવ્યું કે ભાઈ બહુ આ લોકોને મહત્વ ન આપવું. હવે એ મુદ્દો જ વયો ગયો. ત્યારે હવે કોઈ સમાધાનની શક્યતા રહેતી નથી અને હવે તો સંકલન સમિતિ છે, સ્ટેપ બાય પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 આખા એના કાર્યક્રમો આપશે. જે કોઈ વિચાર્યા નહીં હોય ને એવા કાર્યક્રમો આવતા દિવસોમાં આપણને જોવા મળશે. જૂનાગઢ શહેરના ધરાનગરમાં કોંગ્રેસ દ્વારા સંવિધાન બચાવો દેશ બચાવો મહાસંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ખાસ હાજર રહ્યા હતા. જૂનાગઢ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ ઉમેદવાર હીરાભાઈ જોટવાના સમર્થનમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. મુકુલ વાસનિક દ્વારા જણાવવામાં આવ્યું કે હાલમાં દેશમાં લોકશાહી કરવા ખાતર છે. હાલ તો તાનાશાહી વ્યવસ્થા ઉપર દેશ ચાલી રહ્યો છે. ઉપરાંત મુકુલ વાસનિકે જણાવ્યું કે આજે ગુજરાતના સ્થાપના દિન અને કામદાર દિન પણ છે. તેની તમામ લોકોને આ દિવસની શુભકામનાઓ પાઠવું છું. આજે આપણે સંવિધાન બચાવવા માટે ભેગા થયા છીએ અને આ સંવિધાન છે તો આપણા હકો મળશે. તેથી આ લડાઈ આપણા હકની લડાઈ છે. સંવિધાન હશે તો લોકશાહી રહેશે, તેમ પણ કહી હીરાભાઈને જીતાડવા અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સિદ્ધાર્થ પટેલ અને મુમતાજ પટેલ પણ હાજર રહ્યા હતા. તેઓએ બંનેએ પણ કોંગ્રેસની જીતની આશા વ્યક્ત કરી હતી. ભાજપ સરકાર પર આકરા સાપ્તાહિક પ્રહારો કર્યા હતા. શહેરના ધરાનગરમાં આયોજિત આ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. આજે પણ બાબા સાહેબે આપેલી આ શીખના આધારે આપણે સૌ સમાજના વિકાસ માટે, સમાજની એકતા માટે, સમાજના બંધારણને દરિયામાં ફેંકી દેવું જોઈએ. એમની માનસિકતા જુદી છે. બે મોઢાની વાતો કરે છે. એક બાજુ બંધારણ બદલવાની વાત, લોકોની જે ખરી માનસિકતા છે એ માનસિકતાને ઓળખી લેવાનો વખત અને બાબા સાહેબની શીખ હતી કે જરૂર પડે અધિકાર માટે, ન્યાય માટે જે સંઘર્ષ કરવો હોય દલિત સમાજ કરે. આ બાબા સાહેબ આંબેડકરની શીખ હતી અને આજે એ સંઘર્ષ કરવાનો વખત આવ્યો. જૂનાગઢના મેયર બનાવવાનું કામ સૌ પ્રથમ જો કોઈએ કર્યું હોય તો એ કોંગ્રેસ. કયા મુદ્દાઓના આધારે લડાઈઓ લડી. અહીંયા જ્યારે ઝૂંપડપટ્ટીના લોકો પાસેથી ટેક્સ ઉઘરાવીને ઝૂંપડપટ્ટીઓને કાયદેસર કરવાને બદલે એ લોકોને હેરાન કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે 100 દિવસ સુધી ઉપવાસ કરનાર એ આપણો નેતા લાખાઓ. પછી શું ચાલ્યું? એ તો ના કર્યું, પણ આ પીટીસી કોલેજના કમ્પાઉન્ડને એના રસ્તો હતો એ પણ દલિત સમાજ માટે બંધ કર્યો અને દલિત સમાજના રહીશોને વારંવાર મુશ્કેલીમાં મૂકવાનું કામ એ આ સરકારે કર્યું. આ સરકાર કોઈ સમાજની ચિંતા કરતી, એમને માત્ર રાજકીય લાભ લેવો હોય છે અને એના કારણે જ વારંવાર એ પરિસ્થિતિ ઊભી થાય છે કે સમય આવે જુદા જુદા મુદ્દાઓ પર જુદા જુદા સમાજોને સરકારની સામે આંદોલનનો ભાગ લેવો પડશે. એ પાટીદાર સમાજ હોય, એ દલિત સમાજ હોય, એ ક્ષત્રિય સમાજ હોય, એ મુસ્લિમ સમાજ હોય,
પોતાના અધિકારોના રક્ષણ માટે એમને વારંવાર આંદોલનનો માર્ગ લેવો પડશે. જે બનાવો જુનાગઢમાં બન્યા, માંગરોળમાં બન્યા અને દલિત સમાજે પણ આંદોલનનો માર્ગ લીધો. मजबूत करेगा और एक एक वोट जो हीरा भाई को मिलेगा वो हमारी गरीबी दूर करने के लिए बहुत महत्वपूर्ण रहेगा. हीरा भाई सहकारिता क्षेत्र में काम करते हैं. हीरा भाई एक राजनेता है. हीरा भाई एक किसान है और हीरा भाई एक प्रामाणिक कार्यकर्ता बाबा साहब अंबेडकर के विचारों के प्रति पूरी तरह से समर्पित रहकर काम करने वाले हैं और इसीलिए हीरा भाई जोटवा को हमारा एक एक वोट देना होगा. इनकी जीत में भारत की जीत होगी. इन्हीं शब्दों के साथ मैं आपको धन्यवाद देता हूं और यहीं अपने वाणी को विराम देता हूं. बचाओ देश बचाओ की जागरूकता कराने के लिए लोगों के बीच में आए हैं. हमारे यहाँ भाई बहन जो हैं बड़ी संख्या में मौजूद थे और हम लोग ये याद दिलाना चाहते हैं कि जो बाबा साहेब अम्बेडकर जी का इस देश को एक तोहफा रहा है, जो हमारा संविधान है, आज वो खतरे में है और हम सब की ये बड़ी जंग अपने अस्तित्व की लड़ाई है, इस संविधान को बचाने की लड़ाई है. मैं उम्मीद रखती हूँ कि लोग अब जागरूक हो गए हैं, लोग परिवर्तन लेकर आएंगे और बड़ी संख्या में 7 तारीख मई को वोट करेंगे और कांग्रेस इंडिया गठबंधन की सरकार को लेकर आएंगे. जीत का कैसा विश्वास है? जीत का विश्वास बिल्कुल उम्मीद है, क्योंकि लोग जमीन पे परेशान हैं, लोग जमीन पे तंग आ चुके हैं और देख रहे हैं कि पिछले 10 वर्ष में जो वायदे प्रधानमंत्री ने किए थे, सबका साथ सबका विकास, तो ना सबका साथ हुआ ना किसी का विकास हुआ. जैसे मैंने मंच पे कहा कि किस बात का घमंड, किस बात का गुरूर. वक्त बनाता है सबको शेर, पर वक्त कर देता है सबको चकनाचूर. जूनागढ़ में आके आपको कैसा विकास लगा? अभी जूनागढ़ देखूंगी, पर जो लोगों की हालत देख रहे, लोगों की शक्ल पे दिख रहा है कि परेशान हैं, लोग तकलीफ में हैं, लोगों के घर में महंगाई से परिस्थिति जो है बहुत खराब है, बेरोजगारी है. तो ऐसा नहीं है कि 10 वर्ष में जो विकास आप देख रहे हैं, शायद कुछ लोगों का देख रहे हैं, जो कर्जा माफ हमने देखा है कुछ लोगों का हुआ है. अगर देश की बात करते हैं कि दुनिया में नाम रोशन कर रहा है, तो आइए जमीन पे देखिए, यहाँ जूनागढ़ में आके देखिए लोगों को क्या तकलीफ है. अभी बताया कि औरतों के लिए, महिलाओं के लिए एक पुलिस थाने की बात पिछले 30 वर्ष से कर रहे हैं. केंद्रीय सरकार भाजपा की रही है, आज तक इंतजार में है. જૂનાગઢ શહેરના જાહેર સ્થળોએ મતદાન અવશ્ય કરીએ, આવો રૂડો અવસર. લોકશાહીનો તહેવાર જેવા સૂત્રો સાથે રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકશાહીના આ પર્વમાં વધુમાં વધુ લોકોની ભાગીદારી સુનિશ્ચિત થાય એ માટે જનજાગૃતિના કાર્યક્રમો જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ કુમાર રાણાવસીના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહ્યા છે. જે અન્વયે જૂનાગઢમાં રેલવે સ્ટેશન, સરદાર ગેટ, સિવિલ હોસ્પિટલ, ઉપરકોટ, સુરત સિનેમા, કાળવા ચોક, દરબાર હોલ, મ્યુઝિયમ, ભવનાથ તળેટી સહિતના સ્થળોએ પ્રોફેશનલ આર્ટિસ્ટો દ્વારા રંગોળી બનાવી લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે. ઉપરાંત તાલુકા કક્ષાએ શાળાઓમાં, આંગણવાડીઓમાં પણ રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ કલાત્મક રંગોળીના માધ્યમથી લોકોને મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. લોકશાહીની ચૂંટણી નિમિત્તે લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તે માટે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ જૂનાગઢના પ્રેરણાદાયક માર્ગદર્શન નીચે તેમજ માન્ય તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જૂનાગઢની પ્રેરિત ઉપસ્થિતિમાં ડોક્ટર આંબેડકર નગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કલેક્ટર કચેરીના મુખ્ય ગેટ પાસે ખૂબ જ સુંદર અને વિશાળ રંગોળી બનાવવામાં આવી હતી. નમસ્કાર, મારું નામ વિનયભાઈ સોલંકી છે. હું ડૉક્ટર આંબેડકર નગર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આપણે જાણીએ છીએ હાલ લોકશાહીના અવસરનો મહાપર્વ એટલે કે લોકશાહીની જે ચૂંટણી જે છે એ ચાલી રહી છે અને એની અંદર સ્વીપ કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી કચેરી દ્વારા મતદાન જાગૃતિ ફેલાવવા માટે સમયે સમયે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ છે નું આયોજન, જુદા જુદા ઇવેન્ટનું આયોજન થયેલું છે. જે મુજબ આજ રોજ લોકશાહીના પર્વની ઉજવણીમાં લોકો રંગે ચંગે ભાગ લઈ મોટી સંખ્યામાં જૂનાગઢ જિલ્લાની અંદર મતદાન થાય એ માટે
અમારા માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીના માર્ગદર્શન અને ટીપીઓ શ્રીના માર્ગદર્શન નીચે આજરોજ રંગોળીનું ઇવેન્ટ કર્યું છે અને રંગોળીના ઇવેન્ટ દ્વારા અમે સમસ્ત નાગરિકોને મતદાન માટે જાગૃત કરીએ છીએ. આવો આપણે સૌ સાથે મળી અને આપણા લોકશાહીનો જે અવસર છે એને મનાવીએ. અસ્તુ. નામ તો લખેલું બેન જરૂર થોડુંક નાનું થયું સ્ટેજ મોટું કર્યું હતું બહુ મસ્ત લાગે બહુ જમ્બો તો ના આમ જ છે ત્યારે પણ આપણે કોઈ પણ કામ કરીએ ને ત્યારે પોઝિટિવિટી હા સાચી વાત છે એટલે વાત એટલે આપણે સંતોષ થવો જોઈએ એમ ન હોય સહી કર્યું તમે બે બાજુ બાજુમાં ઉભજો હો તો અહીંયા આ તો વાંચી આવશે રેડી પછી વાંચી પાડ દેજો તમે બતાયા અમાર છોકરીઓ તો આવે જ ને થોડું મોટું બી જોઈએ આમ જો આમ ક્યાં ગઈ ઈ આ આંગી છે હું લીરબાઈનગર પ્રાથમિક શાળાના આચાર્ય રોહિત બાલુભાઈ બારૈયા આજરોજ મતદાન જાગૃતિ કાર્યક્રમ અન્વયે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી ના માર્ગદર્શન હેઠળ મતદાનની ટકાવારીમાં વધારો થાય તે માટે અમારી શાળા દ્વારા એક રંગોળીનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શાળાના તમામ સ્ટાફ તથા વિદ્યાર્થી મિત્રોએ ભાગ લીધેલ હતો અને અમારી અપેક્ષા એવી છે કે અમારા એક પ્રયત્નથી મતદાનની ટકાવારીમાં કોઈ ફેરફાર વધારો થઈ શકે. જય હિન્દ. જૂનાગઢ લોકસભા ચૂંટણી અંતર્ગત ચૂંટણી બંદોબસ્ત માટે આવેલા બીએસએફના જવાનોનું કુમકુમ તિલક સાથે ઉષ્માભેર સ્વાગત કરાયું. જૂનાગઢ લોકસભાની સામાન્ય ચૂંટણી આગામી 7મી મેના રોજ યોજાવાની છે, ત્યારે ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને લોકો ભય વગર મતદાન કરે તેના માટે પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે બીએસએફના જવાનોને ચૂંટણી ફરજ પર બજાવશે. ત્યારે લોકસભાની ચૂંટણી અન્વયે જૂનાગઢ હેડક્વાર્ટર ખાતે બીએસએફના જવાનોનો બંદોબસ્ત માટે પધાર્યા છે, ત્યારે તેમનું બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી ફૂલડે વધાવવામાં આવ્યા હતા અને પોલીસ બેન્ડની સુરાવલી સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે ચૂંટણી સંદર્ભે બીએસએફના જવાનો દ્વારા જૂનાગઢ જિલ્લા સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ પણ યોજવામાં આવી હતી અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેના માટે ચૂંટણી સમયે મતદાન મથકો પર ફરજ નિભાવશે. ગીરના માલધારીઓ મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનવા ઉત્સાહિત. ગીર જંગલની મધ્યમાં આવેલ લીલા પાણીને સુવર્ડી નેસ અને ગોરવાડા નેસના માલધારીઓ તારીખ 7મીએ મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા ઉત્સુક બન્યા છે. આ ત્રણેય નેસમાં આશરે 400 જેટલા માલધારીઓ વસવાટ કરી રહ્યા છે. તેના કુલ 121 મતદારો કનકાઈ ખાતે ચૂંટણી તંત્ર દ્વારા મતદાન ઊભું કરવામાં આવે છે. જૂનાગઢથી આશરે 70 કિલોમીટર દૂર પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર અડાબી જંગલ અને ગીર કેસરીની ડણકો સંભળાય છે તેવા કનકાઈ માતાજીના મંદિર નજીક વન વિભાગની કનકાઈ રાઉન્ડ કચેરી ખાતે મતદાન મથક ખાતે માલધારીઓ સહપરિવાર મતદાન કરશે. સુવર્ડી નેસના કલાકારો અને માલધારીના જીવણભાઈ ટાપરિયાએ પોતાની આગવી શૈલીમાં દુહા લલકારી 7મીએ મતદાન કરવા માટે અપીલ કરી હતી. તેઓ કહે છે કે આપણા પૂર્વજો આ દેશ માટે બલિદાન આપ્યા છે અને હવે મતદાન કરી અને દેશના લોકશાહીને મજબૂત બનાવીએ. અમે માલધારીઓ પણ સહપરિવાર મતદાન કરવાના છીએ, ત્યારે દરેક મતદારો મતદાન કરી દેશ માટેની ફરજ અદા કરે. તેમણે એમ પણ કહ્યું, મતદાન કરવું એ આપણો નાગરિક ધર્મ અને ફરજ છે. જીવણભાઈ ટાપરિયાએ આગવી છઠ્ઠામાં દુહા અને દેશભક્તિના ગીત દ્વારા લોકોને રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અદા કરવા માટે હાકલ કરી હતી. તેમણે ગાંધીએ ગીર અમારી એજી એના જીવનમાં કેવી ઉદારી વગેરે દુહા લલકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે કનકાઈ મતદાન મથક હેઠળ 67 પુરુષ અને 54 મહિલા એમ કુલ 121 મતદારો મતદાન કરશે. આ મતદાન મથક જૂનાગઢ જિલ્લાના સૌથી ઓછા મતદાન ધરાવતું મતદાન મથક પણ છે. હું છું સુવર્ડી નેસનો માલધારી. મારું નામ છે જીવણભાઈ રામસિંહભાઈ ટાપરિયા.
અને આપ સૌ જાણો છો કે તારીખ 7ના જે આપણે મતદાર કરવા અને મતદાન કરવું એ આપણી ફરજ છે, આપણો ધર્મ છે અને આપણે કરવું, આપણે એક ભારતના નાગરિક, એક રહીત છે. એટલે અમારા ગીર નેસમાં બધાએ આજુબાજુના માલધારીઓ એ બધા પરિવાર આપણે કનકાઈ બૂથ ઉપર દર વર્ષે જે તકે આપણો મતદાર આવે ત્યારે મતદાર કરવા માટે બધાએ અમારો સાથે પરિવાર મળી અને અમે મતદાન કરીએ છીએ. અને મતદાન કરવું એક જરૂરી છે. એક અવાજ સાંભળે તો એ સરકાર અને એનો શબ્દ થાય મૂલ, પણ દરેક નાગરિકને મતદાન કરવું એક મતદાન છે અમૂલ. એક મતદાન કરો છે, એક મતદાન છે એ અમૂલ છે. એટલે આપને બધાને મતદાન કરવું એક આપની ફરજ છે. એટલે સૌ બધાએ અમારા ગીરના માલધારી પરિવાર સૌ મતદાન કરશે. કે ભલાઈ હોય તો એમાં તમે ભાવ જોજો, અમૂલખ મારી ગીર. ભલાઈ હોય એમાં પણ જાજો ભાવ જોજો, અમૂલખ મારી ગીર. એ જી તો સિંહ જટાળા જ્યાં તો ડાણકું દેતા અને વાલા ખાવજડા વીર. એ જી જંગલમાં જઈને રેવું, હવના જીવતરની છે જુદિયું ટેવું. એ જી આવા જંગલમાં સૌને રેવું અને એના જીવતરની જુદિયું ટેવું. કે આવો તો એમાં આવકાર છે મીઠો અને ભલે રોજેનો ભાવ. આવો તો એનો આવકાર છે મીઠો અને ભલે રોયનો ભાવ. અરજી તો દુઃખ સુખની કોઈને કહે નહીં કથા, એ તો સાંભળે ખવની રાવ. એ જ ગાંડી છે ઈ ગીર અમારી, એ જ એના જીવનમાં કેવી ઉદારી. એ જ ગાંડી છે ગીર અમારી, એના જીવતરની જાણ ઉદારી. આપણા દેશના માટે જે મહાપુરુષોએ બલિદાન દીધા છે, જે દેશને ઉર્જા આપી છે, એટલે એટલા એના માટે કવિઓએ કીધું છે. આજે પણ લોકશાહીમાં આપણે બધાને જે દેશના માટે આપણે ઉર્જા આપવી અને મતદાન કરી અને આપણી લોકશાહીને મજબૂત બનાવી એક આપણો ધર્મ છે અને એક આપણી ફરજ છે. એટલે દેશ માટે કે जी जलियावाला बागे देखो वहाँ चली थी गोलियां, ये मत पूछो कौने खेली वहाँ खून की होलियां. एक तरफ है बंदूक तन तन, एक तरफ के तोलियां. मरने वाले बोल रहे थे, मरने वाले बोल रहे थे, इनकलाब की तोलियां. यहाँ रखी थी बहनों के रे बाजी अपनी जान की. इस मिट्टी से तिलक करो, ये धरती है बलिदान की, ये धरती है बलिदान की. आओ बसो तुम्हें दिखाए जाति हिंदुस्तान की. इस मिट्टी से तिलक करोगे धरती है बलिदान की, ये धरती है बलिदान की. એટલે કહેવાનો અર્થ એ છે કે તારીખ 7ના જ્યારે તારીખ 7ના મતદાન કરવા માટે બધાને અમારે જ્યારે ગીર નેસડાના માલધારીઓ બધા પરિવાર સાથે જે મતદાન કરશે અને આપણા લોકશાહીને મજબૂત બનાવવા માટે બધાય મતદાન કરજો અને આપણા દેશને માટે ઉર્જા આપજો. હું કનકાઈ મંદિરના મહેતાજી તરીકે સર્વિસ કરું છું અને મારી દરેક મતદાર ભાઈઓને અને અહીંના દરેક પ્રવાસીઓને નમ્ર વિનંતી છે કે આપણને 5 વર્ષે જે આપણા અધિકારો માટેનો જે મત આપવાનો અધિકાર છે તે મત અધિકારનો આપણે લાભ લઈ અને આપણા એક મતની જે કિંમત છે એ સમજી અને આપણે દરેકે મતદાન કરવું. 7 તારીખે આપણે આ મત અધિકાર ભોગવી અને આપણે લોકશાહીના પર્વને આપણો સાથ સહકાર આપવો એવી મારી આપ સર્વેને નમ્ર વિનંતી છે. પહેલું કાર્ય 7 તારીખે મતદાન કરવાનું, અચૂક લાભ લેવો એવી હું આપ સૌને અપીલ કરી રહ્યો છું. મારું નામ આશા પટેલ છે. અમે અમદાવાદથી સાસણગીર અહીંયા ફરવા આવ્યા છીએ. અમે હાલ કનકાઈ માતાના મંદિરે છીએ. 7 તારીખે ઇલેક્શન છે, જેમાં હું સર્વેને એવું કહેવા માગું છું કે ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવું જોઈએ, કેમ કે એ આપણો અધિકાર છે.
કોઈ બી મતલબ આપણે કપડાં લેવા જઈએ તો પણ આપણે ઇમરજન્સી નહીં કરતાં 10 દુકાનો ફરીએ છીએ. એ રીતે આપણું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે હું તો દરેક યુથને કહેવા માગીશ કે વિચારી અને વ્યવસ્થિત પોતાના અધિકાર માટે જે તમને યોગ્ય લાગે એને મત આપો અને આપણું સારું ભવિષ્ય બનાવો. થેન્ક યુ. Jai Mataji. My name is Jagna. I'm from London. Originally, I'm from Gujarat, Aranyala. It's really important to vote. The vote is happening on 7th of May 2024 in Gujarat. It's really important to vote because you have the right in your hand. It's up to you to make the future bright. It's really important to vote. I appeal all of you, all youngsters as well, to go and vote. હું લલિત કુમાર એન પટેલ અમદાવાદથી અહીંયા આવું છું. કૃષ્ણનગર નરોડા વિસ્તારમાં રહું છું. હું સૌથી પહેલો 7 વાગે મતદાન પહેલું જ કરવા જાઉં છું. ત્યાં દરેક વ્યક્તિને જણાવવા માગું છું કે મતદાન દરેકને કરવું જોઈએ. એ દરેકનો હક છે.